સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છે। અલગ અલગ જિલ્લાઓમાં તાલુકામાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। હાલ તો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાંથી આગાહી કરવામાં આવી છે। સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તમામ જગ્યાએ વરસાદ અત્યારે પડી રહ્યો છે, પરંતુ સુરત ખાતેથી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેના જ કારણે એનડીઆરએફની જે ટીમ છે તે હાલ સુરતમાં સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। સુરક્ષા અને સલામતીના જે પગલાં લેવામાં આવતા હોય છે અને તેના જ કારણે એનડીઆરએફની જે ટીમ છે સુરત ખાતે સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। હાલ આ તમામ જે માહિતી છે તે માટે થઈને અત્યારે અમારા સંવાદદાતા સુરતથી ફરહાન અમારી સાથે ટેલિફોનિક લાઈન પર અમારી સાથે જોડાઈ રહ્યા છે। જી ફરહાન, જણાવશો હાલ સુરતમાં અત્યારે શું આગાહી કરવામાં આવી છે અને ત્યાં એનડીઆરએફની જે ટીમ છે તેમને અત્યારે કેવી પરિસ્થિતિમાં અત્યારે તેમના દ્વારા સલામતીના પગલાં લેવામાં આવી રહ્યા છે? જી બિલકુલથી વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। હાલ તો વહેલી સવારથી વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। ઉપરવાસમાં વરસાદના કારણે સુરતના વિયરગામ કોઝવેમાં પાણીની આવક થતાં કોઝવે બંધ કરાયું છે। કોઝવેની સપાટીમાં વધારો થતો હાલ તો વિયરગામ કોઝવે રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યું છે। તો વાત કરવામાં તો વરસાદે માજા મૂક્યો છે, ધોધમાર બેટિંગ કરી છે વરસાદ। વાત કરવામાં તો હવામાન વિભાગ દ્વારા સતત આગામી 3 થી 4 કલાક અતિથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હાલ તો 7 થી 8 દિવસ વરસાદી વાતાવરણ રહેશે। હાલ રાહત બચાવની ટીમની વાત કરીએ તો રાહત બચાવની ટીમ જે વડોદરા 6ની એનડીઆરએફની ટીમ છે એ સુરતમાં તૈનાત કરી દેવામાં આવી છે, સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે। વાત કરીએ તો ગુજરાતના અંદર 9 ટીમો સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે। ગુજરાતના અંદર વાત કરીએ તો નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, સુરતમાં સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે 9 જેટલી ટીમો। વાત કરીએ તો કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને અને ઘટના બને તો રેસ્ક્યુ કરવામાં હાલાકી ના પડે ને સ્ટેન્ડ બાય ટીમ રેસ્ક્યુ કરીને રાહત બચાવની ટીમ બચાવી લેવામાં આવે એવી ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। જી